હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ, હું તો ચા નાસ્તો બનાવું. મમ્મી પપ્પા લોકોએ ચા ને એવું પી લીધું છે અને અમારા માટે હું ચા બનાવું, નારું માટે પાપડ તોડું. એમ પેલા રંગીન ભૂંગળા આવે ને બીજા જો તોડું છું. નારું નારે ભાવે એટલે આંગળીઓ ભરાઈ ભરાય ખાઈશું. અને જો ગાઈસ કચરો વાળી દીધો પાછળ, હવે પોતું મારવાનું બાકી ને આટલો ચા નાસ્તો ને એવું બનાવીને પોતું મારી દઉં. અને હજી જ્યાં બ્રશ કરવા ત્યાં સુધી હજી બ્રશ કરીને આવી જાય પછી ચા નાસ્તો ને એવું કરી દઈએ, પછી બીજું આગળનું કામ કરીએ. ત્યાં ચલો તાણ આરું માટે ભૂંગળા તળી દઉં. આરું નાર્યા ભૂંગળા હારા ભાવે ખાય છે એટલે અમે બે બહારથી નહીં લાવતા, ઘેર જ તળી દઈએ એમ કહું. નકાવા મળો છે ને તો તળેલા જુઓ તો, પણ નહીં લાવતા અમે તળેલા, ઘેર તળી દઈએ એના માટે. નાના છોકરા માટે ઘરનું સારું એમ કે બહારનું ખવડાય એના કરતા. ઓ જો આરું આરું તો બહાર રમો હો ને, આરું ના પપ્પા આવી જાય બ્રશ કરી. હું ચા નાસ્તો બનાવતી હતી એટલી વારમાં તો આવી ગયા સ્મેલ લેતા લેતા. ના રોટલી બનાવી હ તો મસ્ત ગરમું ભરી દીધું ભૂંગળો તરી નારું માટે. ચલો તાણ હવે ચા નાસ્તો ને એવું કરી દઈએ. હજી તો આવી ગયા બ્રશ કરી. પછી કામ મારે બધું પડી હોય તો કરી દઉં. તમે ચા નાસ્તો કરવા બેસી જઈએ. જો હજી ત્યાં જ્યાં બેસી જાય એટલે આ તો જ્યાં અને ભૂંગળા સારું માટે તળ્યા, ગરમ ગરમ રોટલી ચા. ચલો તને ચા નાસ્તો કરી લઈએ, પછી કામ મારે બધું પતિ નહીં હજુ બાકી છે કામ કરીએ. પાછું પોતું મારવાનું, પેલું પોતું મારું પછી વાસણ બધું પતાવીએ. તો ગાઈસ જો હલતી બાથરૂમ સાફ કરવા બેસી જઈએ હવારમાં. શું થયું? બળ્યો અગડ્યો તો લાલ ચોલ લાગેલી અંદર તું તાર પ્રકાશ આવે લાગે. જો એ હવે મારે 10 વાગ્યાનો ચા રેડી થઈ ગયો. દાદીને દાદાને તો ચા જોવો જ, મારે તો જોડે સમજ્યા. સારું ચા પીવા જશે તે રહ્યો. એ શાક સમારહ આરું વિમન આવજો. અને આરું વિમન ને જોવા આકાશમાં ચોક દેખાતું લાગે, અવાજ આવે તે ચોક દેખાતું છે એટલે રે વગડીઓ કરે. અરે વિમન છો બેટા, વિમન છો વિમન એ યુ જો દેખાય. હા દેખાય. લે શાક સમાઈને આલી જજો, હું રોટલી કરવા જઉં. તા તો ગાઈસ રોટલી તો મેં બનાવી દીધી જો, અને શાકે વઘાર્યું હોત તે હાલ અમે જો વઘાર્યું હોત તે ચોળો જો રીંગણ અને ડુંગળી લીલી મેથી. તો ચલો તાન શાક ચડો ત્યાં સુધી આરુને નવડાવી દઉં. પપ્પા જ્યાં હતા ખબર કાઢવા, અમારા બાજુમાં રહે ને એનું ઓપરેશન કરાવી દે ખબર કાઢવા જ્યાં હતા. તે હવે આયા ઘેર, તે શાક ચડી જાય ત્યાં સુધી આરું નવડાવી દઉં. પછી મમ્મી પપ્પા બે ખાવા દે પછી અમે ખાઈએ. તાન ચલો તાન હું આરું નવડાવી દઉં. જો આરું ચોકો એ આરું એ બેટા હેન નાવાનું હા. આરું તો હો ચેટલે જતો રહ્યો છે કે રમત તે વંડા આગળ હેન નવડાવી દઉં. તો પપ્પા હને ઘેર પાછા જ્યાં કોસા ત્યાં જે એકલા ખા બેજો આરું છો હજી. ચલો તાન અમે ખાઈ લઈએ. અને ખાવામાં બનાવ્યું છે રીંગણ મેથી લીલી ડુંગળીનું શાક ને ગરમ ગરમ રોટલી. ચલો ખાવા. તો ગાઈસ 3:30 થયા. નાસ્તો થોડી હું વહેલા એમ ઉઠી જઈશું અને ઉઠીને જો ચા બનાવું. 3:30 જેવું થઈ ગયું. અને આજે આવ્યા છે અમારા ઘર મહેમાન. નણંદ નણદોઈ બે આયા હો. મને નણંદ થોડા દિવસ રહેવા માટે આવ્યો. ચલો તાન ચા બનાવી દઉં પછી પીવડાવીએ. તો ગાઈસ ચા તો બનાવીને કમ્પ્લીટ થઈ ગયો છે રેડી. અને ચલો તાન હવે ચા પી આવું. હું મહેમાન માટે બનાવ્યો તો તે. ચલો તાન ચા પી આવું. લડે ચા જીત ચા મહેમાનો આપજો. પેલા તમે ના પી લેતા.
ખીચડીને એવું મેલીએ. ચોખા જો વેણી નાખ્યા અને આરું ભાઈ વેમાં ખીચડી જો ને એ માટે ચલો તાન તો ખીચડી વેણી દઈએ. ચોખા મૂકી દઈએ એટલે વેણી દીધા. ખીચડી મૂકી દઈએ ચલો તાન. અને જો હે ને ભાખરીનું બનાવવા માટે હે ને ભડકું દરાવા મેક્યું ઘંટીમાં તો મીએ દરાવા મેકીને આવ્યું ઘંટીમાં તે દરાયા કરો ત્યાં સુધી તો ચલો તાન લોટ બાંધી દો અને ખીચડી મેકી દો. થોડી વાર લોટ બાંધેલો પડી રહે ને તો એમ હારો નથી રોટલીનો બનાવ. ચલો તાન ખીચડી. તો ગાઈ જમવાની તૈયારી થઈ રહી છે ને આજે તો નવી વાનગી બને. ઘણા દિવસથી મને સેવ ટોમેટાનું શાક બહુ જ એકદમ ફેવરેટ અમારું. આમ જોવા જઈએ ને તો જે બધી શાક બને એના કરતા પણ આજે ઘણા દિવસ પછી બને ને એટલે આજે ખાવાની મજા છે. કેમ કે બપોરે એકલો રીંગણ બનાવ્યો હતો ને તે ખાવામાં કોઈ મજા નથી આવી. પણ અત્યારે હા પણ નતું ભાઈ મને રીંગણ હોય એટલે ના જ ભાવે. રીંગણમાં મિક્સ સબ્જી હોય ને તો જ આપણને ભાવે. તો ગાઈ જુઓ ટોમેટા સેવની સબ્જી આજે ફેવરેટ. ગુજરાતી થાળીમાં કોઈ બી હોટલમાં જઈએ ને ગુજરાતી થાળીમાં સેવ ટોમેટો તો હોય નહીં. દહીંનું રાયતું મને ભાઈ. તો ચલો ગાઈસ જમવાનું બને એટલી કરીએ આપણે ભગવાનની દીવાબત્તી કરી લઈએ ને પછી જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે અમે અને વાસણ ને બધું પતી ગયું છે, કામ બધું પતી ગયું છે. તો ચલો હવે તાન વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. મળીએ હવે નવા બ્લોગમાં.